કાજુ એટલે કે કેશ્યુનટ જે તમે રોજ ખાતા જશો અને બધા ડ્રાયફ્રૂટ તરીકે એને સૌથી વધારે માને છે. કાજુના આવી રીતે ખાવા જોઈએ, કાજુને આવી રીતે ખાવા જોઈએ, કાજુને આવી રીતે ખાવાથી આટલા ફાયદાઓ થાય છે, આટલા નુકસાન થાય છે. તમે બહુ બધું સાંભળ્યું છે, પણ હું માત્ર તમને અહીં 5 જ ઉપાયો બતાવવાની છું જે કાજુથી તમે કરી શકો છો અને એના કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. તમે આરામથી કોઈ પણ તકલીફ વગર આ રીતે કાજુને કન્ઝ્યુમ કરી શકો છો, કેશ્યુનટને કન્ઝ્યુમ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ચાલો જાણીએ કે સૌથી પહેલો એનો પ્રયોગ શું હોઈ શકે અને તમને શું ઉપાય તમે એનો કરી શકો. તો કાજુ છે એ આપણી પાચન અગ્નિ છે, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને સુધારે છે, એને વધારે છે. એટલે જે પણ ખોરાક તમે ખાઓ છો એને આરામથી પચાવી દે છે. તમારે લેવાના છે 4 થી 5 કાજુ અને ડેઈલી તમે એને સવારે જ્યારે પણ તમે બ્રેકફાસ્ટ કરો છો એની સાથે તમારે લઈ લેવાના છે, તો તમારો ડાયજેસ્ટિવ જે પાવર છે એ જળવાઈ રહેશે. બીજું, તમારો જે નેચરલ હેર કલર હોય એને જો તમારે જાળવી રાખવો હોય તો પણ તમારે 4 થી 5 જેટલા કાજુને ડેઈલી બ્રેકફાસ્ટમાં લેવા જોઈએ, જેથી તમારો જે નેચરલ ઓરિજિનલ હેર કલર હશે એ જળવાઈ રહેશે. નંબર 3, 4 થી 5 જેટલા કાજુને અને 4 થી 5 જેટલી મગફળી એટલે કે ગ્રાઉન્ડનટ જે શેક્યા વગરની જે આપણી મગફળી આવે છે એ બંનેને તમારે રાત્રે પલાળી દેવાનું છે અને સવારે જ્યારે તમે પણ બ્રેકફાસ્ટ કરો છો ત્યારે પાણી કાઢી નાખવાનું છે અને આ 4 થી 5 કાજુ અને 4 થી 5 મગફળીને તમારે બ્રેકફાસ્ટની સાથે લઈ લેવાનું છે. એનાથી તમે જોશો કે 1 મહિનાની અંદર તમારું જે વજન છે એ જો ઓછું હોય તો એ વજન તમે વધારી શકો છો. મગફળી અને કાજુ બંને 1 મહિનાની અંદર તમારું 1 થી 2 કિલો જેટલું વજન વધારી શકે છે. જો તમને ખૂબ જ ઓછા વજનની તકલીફ હોય તો તમે આ પ્રયોગ આરામથી કરી શકો છો. પ્લસ બાળકો માટે કાજુ 4 થી 5 તમારે લેવાના છે અને એને ઘીમાં શેકી નાખવાના છે. પછી આ 4 થી 5 કાજુને આખા દિવસમાં 1-2 કરીને તમારે 4 થી 5 જેટલા કાજુ બાળકને આપવાના છે, જેથી કરીને એની જે મેમરી છે એ સારી રહેશે અને આગળ જતાં એને લોસ ઓફ મેમરી જેવી તકલીફ ના થઈ. અને લાસ્ટ સૌથી મહત્ત્વનું, કાજુને જો તમે રાત્રે દૂધમાં પલાળી દેશો અને સવારે આ 4 થી 5 જેટલા કાજુ દૂધમાં પીસીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનું જે દૂધ બને છે જો તમે રોજ પીશો તો તમારું જે લોસ ઓફ લિબિડો એટલે કે કામેચ્છા, તમારી જે કામ શક્તિ ઓછી થઈ ગઈ હોય તો એને તમે આરામથી કોઈ પણ દવા વગર માત્ર કાજુથી વધારી શકો છો. આ 5 પ્રયોગો જો તમને કોઈ પણ તકલીફ હોય આમાંની તો તમે આરામથી કરી શકો છો ફ્રેન્ડ્સ.